કહેવાય છે કે રજા માંગતા હતા કે બાપુ તમે કયો ત્યાં પડવું. એ વખતે જૂની આવી ભાષા હતી કે ક્યાં હોવું બાપુ, એવું પૂછવું હોય તો એ જલારામ બાપા એવું પૂછ્યું ક્યાં પડવું બાપુ. અને એ વખતે ભોજા બાપા છે ને, ભોજા ભગતના સાબખા તમે સાંભળો તો ખબર પડે કે એના કડવા વચનો હતા. અને એ વખતે ભોજા ભગત છે એમ બોલે છે કે પડ પાટમાં, કે પડ પાટમાં. અને ગુરુના શબ્દોને એમ કહેવાય છે કે પાળવા માટે થઈ અને ઈ શિયાળાની ઠંડી રાત, અને પાટ એટલે પાણી, અને ઈ ફતેપુરની જે નદી હતી નદીમાં ભાઈ ધુબકો માર્યો જલારામે કે મારા ગુરુએ મને પાટમાં પડવાનું કીધું છે. અને એમ કહેવાય છે કે જલારામ છે એ થરથર ધ્રુજે છે ટાઢનો ભાઈ એવો. એમ કહેવાય છે કે એટલું ઠંડુ પાણીની શિયાળાની રાત. અને સવારે વહેલા 4:30-5 વાગ્યે પરોઢ થયું ને કોયલ રાણી ગીત મધુરા ગાતી રે. એવું એમ કહેવાય છે કે આમ પરોઢ થયું ને સકલા છે એ ધીમે ધીમે બોલવા માંડ્યા ને કલરવ થવા માંડ્યો. એ વખતે ભોજલરામ બાપા છે એ સ્નાન કરવા માટે નદીએ જાય છે અને જલારામને જોઈ ગયા કે ઓહો જલારામ કેમ આયા બાપ. કે બાપુ તમે કીધું તું નહીં પડ પાટમાં. કે ઓહો. એ વખતે ભોજા બાપાને એમ લાગ્યું કે આનું તપ હવે પાકી ગયું છે, આ કોઈ નાનો મોટો પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. અને કીધું કે જલારામ તે ગુરુના વચનો પાળ્યા છે અને હું તને આશીર્વાદ આપું છું કે જા તું તારા ઘરે જઈ અને અનક્ષેત્ર શરૂ કરી દે. ભૂખ્યાને દુખિયાને એને બધાને અભ્યાગતોને ભોજન ખવડાવજે. ટુકડો ત્યાં હરી ઢુકડો છે યાદ રાખીને ઈશ્વરનું ભજન કરજે. જા તારે ભગવાનને ગોતવો નહીં પડે, હું તને આશીર્વાદ આપું છું. જોજો ભોજલરામ બાપા કહે છે કે હું તને આશીર્વાદ આપું છું, તારે ભગવાનને ગોતવો નહીં પડે, ભગવાન તને ગોતતો આવશે, તારી પાસે ભગવાનને આવવું પડશે. એ આશીર્વાદ આપી દીધા. અને જલારામ બાપા છે એ પછી એમ કહેવાય છે કે પોતાના ઘરે જઈ અને વિક્રમ સંવંત 1876ની સાલમાં કારતક સુદ 11ને દિવસે એ અનક્ષેત્રની શરૂઆત કરી પાઈ. અને ટુકડો ત્યાં હરી ઢુકડો હરી નામ લેતા જાય અને ધીમે ધીમે એમ કહેવાય છે